કચ્છમાં શિક્ષકોના પગાર પ્રેસા સોફ્ટવેરથી થતા હોય છે, જેમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. તેને લઈને વાત કરવામાં આવી. હમણાં છેલ્લા 3 મહિનાથી પગાર છે ને એ પ્રેસામાં નાખવાનું કહે છે અને એ પ્રેસા નામનું સોફ્ટવેર છે એ હાલતું જ નથી. આખા રાજ્યમાં એ પ્રોબ્લેમ છે, કચ્છમાં વધારે છે. શિક્ષકો આખો દિવસ પ્રયત્ન કરે તો એ પ્રેસા સોફ્ટવેર ચાલે નહીં અને ક્યાંક ચાલે અને થાય તો છેલ્લે એની પ્રિન્ટ ના નીકળે અને બધી જ મહેનત પાણીમાં જાય. અમુક શિક્ષકો રાતે મોડા સુધી જાગીને અથવા સવારના વહેલા પણ પ્રયત્ન કરે છે. ઓછામાં ઓછું અઠવાડિયું લાગે છે, છતાં એ પગાર બિલો થતા નથી અને એના લીધે ઘણી વખત આખા તાલુકાના પગાર અટકી રહે છે. હમણાં ગઈ વખતે પણ એવું બન્યું છે કે અમુક તાલુકામાં બહુ જ મોડો પગાર થયો છે. એટલે અમારી એક રિક્વેસ્ટ છે કે આ સોફ્ટવેરને કાં તો તમે એનું અપડેટ એવું કરો કે તરત ને તરત ચાલે અને નગરા બંધ કરીને જે SASમાં પ્રમાણે પહેલાં પગાર કરતા હતા એ જ છૂટ આપો. અને જો અમે ઉપર રાજ્ય સંઘમાં રજૂઆત કરીએ, રાજ્યએ કીધું છે એ જો નહીં કરવામાં આવે તો અમે આ કામગીરીનો એક બહિષ્કાર કરશું. જૂની જે આપણે મેન્યુઅલ કરતા હતા એ જ કામગીરી અમે કરશું. બીજા મુદ્દા એવા પણ છે, BLOની કામગીરી હમણાં ચાલે છે, બહુ જ દબાણ આવે છે. કાલે સાંજે એક લેટર થયો છે ભાઈ આ માહિતી આપો. અત્યારે એક બાજુ ટ્રેનિંગ ચાલુ છે અને શિક્ષકોને એમ કહે છે કે તમે 2 વાગ્યા સુધી હાર્ડ કોપી આપો, જે કોઈ રીતે શક્ય નથી. એટલે એવું દબાણ પણ ન કરવામાં આવવું જોઈએ તંત્ર તરફથી. અને છતાં શિક્ષકોને પણ અમે કહીએ છીએ કે આવું દબાણ થતું હોય તો ચોખ્ખી તમે ના પાડી દો. વધુમાં વધુ તંત્ર નોટિસ આપશે ને, આપણે બધા ભેગા થઈને અધિકારીઓને મળશું, ભાઈ આનો રસ્તો કાઢો. અમે અંતે તો માણસ છીએ, મશીન નથી. આજે હમણાં તાલીમ ચાલે છે ઘણી જગ્યાએ 3 દિવસની, તો 2 જગ્યાએ તાલીમ ચાલે છે. એક તાલીમમાં જવાનું અને બીજી સ્કૂલમાં પાછી SMCનો લિંકમાં એને પ્રોગ્રામ રાખવાનો. તો અંતે તો શિક્ષક માણસ જ છે ને, તાલીમમાં જશે કે અહીંયા કરશે. એટલે આવી જે ઓનલાઈનનો કામગીરી સતત મારો છે એના લીધે હેડમાસ્ટરો કંટાળી ગયા છે અને કોઈ પણ શિક્ષક આજે મુખ્ય શિક્ષકનો ચાર્જ લેવા તૈયાર નથી. આ પરિસ્થિતિ આવી છે. એટલે અમારી રજૂઆત છે કે આવી ઓનલાઈન કામગીરીમાં પણ તમારું સોફ્ટવેર હાલવું જોઈએ અને નકર એ કામગીરી અમારા પાસેથી ન કરાવો. બીજા એ મુદ્દા છે કે ICICI બેંકમાં PFMSમાં ખાતું ખોલાવવાનું છે. હવે ખાતું ખુલી ગયા છે, એમાં બેંકમાં બેલેન્સ બતાવતું નથી, એ વાંધો નહીં ચાલો, પણ એની જ્યારે ચૂકવણું કરવામાં આવે ત્યારે એની પ્રિન્ટ માટે વળી તાલુકા કક્ષાએ ધક્કો ખાવો પડે શિક્ષકને, અથવા તો અમુક લખપત જેવા તાલુકા છે જ્યાં ICICI બેંક જ નથી, તેને નખત્રાણા આવવું પડે. તો એનો પણ કંઈક રસ્તો તંત્ર દ્વારા કાઢવો જોઈએ અને એક જ કેશબુક અને એક જ ગ્રાન્ટ અમને મળે. એ અમારા શિક્ષકોની માંગણી છે કે ભાઈ એક જ જગ્યાએ બધા અમે વાઉચર જમા કરાવીએ, એક કેશબુક લખીએ અને એક જ બેંક હોય તો અમને સરળતા રહે. આ 3 મુદ્દા મહત્ત્વના છે કે જેનો અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં રજૂઆતોનો અંત ના આવે તો અમને બહિષ્કાર કરવો પડશે. પછી તંત્ર જેટલા પગલાં લેવા હોય લે, કારણ કે શિક્ષકો હવે ખરેખર થાકી ગયા છે. બીજો એક મુદ્દો એ પણ છે કે UDAS અને DAS આ હમણાં કામગીરી ચાલે છે. એ પણ શિક્ષકોને જે ભણાવતા હોય એના ભોગે જ થાય છે. આમ જોવા જઈએ તો આ બધું શિક્ષણના ભોગે ખરેખર બાળકોનું શિક્ષણ બગડે છે. એ તંત્ર ક્યારે સમજશે? એટલે UDASમાં પણ કરવાના અને DASમાં પણ કરવાની, એક જ એન્ટ્રી ડબલ જગ્યાએ કરવાની. એટલે આ મહેનત છે. સાથે સાથે 200 માર્ક્સનું એક આવ્યું છે B પત્રક ભરવાનું, એ પણ કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવાની. એટલે ખરેખર શિક્ષકો છે ને એ ફક્ત ને ફક્ત આખો દિવસ કોમ્પ્યુટરમાં બેસીને આ જ કામગીરી કરે એટલે ભણાવવાનું રહી જાય. એટલે તંત્રને અમારી એક વિનંતી છે કે બધું એક તરફથી વન વે ના આવવું જોઈએ. તમે અહીંયાના પ્રશ્નો પણ સાંભળો, અહીંયા શું તકલીફો પડે છે એ પણ જોવો અને ખરેખર બાળકોના ભોગેદાર ન જ કરો. અને છેલ્લો એક મુદ્દો એ છે કે ગુણોત્સવની પ્રક્રિયા ઘણી જગ્યાએ ચાલે છે. હમણાં ગુણોત્સવમાં ઘણી શાળાઓમાં અમારા SI જાય છે, તો 70-80% અથવા તો 90% SI સારા છે, પણ કોઈક SI પોતાનું મનમાન્યું વર્તન કરે છે, અથવા તો જે સ્કૂલની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કરતાં પણ જે ડેટા ભરવાનો હોય એમાં કંઈક ખોટું લખે છે. તો અમારી બધા SIને વિનંતી છે કે જે સાચું છે એ બતાવો, અને જો એવું ન કરતા હોય તો સ્કૂલના અમારા હેડમાસ્ટરોને પણ વિનંતી છે એ SIને ના કરી દો કે ભાઈ અમારે ગુણોત્સવ નથી કરવો, અને તમને પછી કંઈ થશે તો સંઘ તમારી સાથે હશે. એ અમે શિક્ષકોને ખાતરી આપી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.